તો રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી છે તપાસ। રાજ્ય પોલીસ વડાના આદેશથી શરૂ કરાઈ ડ્રાઈવ। રાજકોટમાં પણ પોલીસે કરી છે તપાસ। સમગ્ર મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન। નાર્કોટિક્સ અને કોડીનને લગતી દવાઓ સંદર્ભમાં તપાસ। દુકાનદારોએ પોલીસ તપાસ માટે આવે તો ગભરાવવું નહીં। જેમની પાસે યોગ્ય દવાઓનો જથ્થો હોય તેમને ડરવું નહીં। તપાસના નામે પોલીસની ખોટી હેરાનગતિ હોય તો એસોસિએશનનું ધ્યાન દોરવું। આપના ત્યાં પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરવા આવશે, તો કોઈ પણ જાતના ગભરાટ વગર કંઈ પણ માગે, કોઈ પણ કાગળ માગે, કાગળ આપવાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ નથી। ડ્રગ ઇન્સ્પેક્ટર તમારા ત્યાં આવે સાથે તો ડ્રગ ઇન્સ્પેક્ટરને સહકાર એટલા માટે આપવાનો કારણ કે જે લોકો ખોટી રીતે નાર્કોટિકને લગતી દવાઓનો મોટો વેપાર કરે છે અથવા કોડીનના મોટા જથ્થા રાખીને વેપાર કરે છે એને ચિંતા કરવાની છે। આપના ત્યાં 1 બોટલ 2 બોટલ કે 5 બોટલ પડી હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી।